ગઢસીસામાં લગ્ન કર્યા બાદ મહારાષ્ટ્રની દુલ્હન પહેલા જ દિવસે ગુમ થઈ। માંડવી તાલુકાના ગઢસીસા ગામે લગ્ન કર્યા બાદ મહારાષ્ટ્રની દુલ્હન પ્રથમ દિવસે 2,25,000 રોકડા દાગીના લઈને પલાયન થઈ જતા 5 શખ્સો સામે ફોજદારી નોંધાઈ છે। ફરિયાદી મૂળ દયાપરના હાલે ગઢસીસામાં રહેતા ધવલ નલિનભાઈ જણસારીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસ અપાવી ભુજ મધ્યે મહારાષ્ટ્રની મનીષા ગજાનંદ માનવતે સાથે ફૂલહાર કરાવી આપ્યા હતા। બાદમાં પોતાની જાતે લગ્નની નોંધણી કરાવવા કહ્યું હતું। ત્યારબાદ મનીષા એક દિવસ ફરિયાદી સાથે રહી બંને જણા એકબીજાની પૂર્ણ સહમતિથી પતિ પત્ની તરીકે રહ્યા। જોકે તેને પહેરવા આપેલા કાનના સોનાના બુટિયા, નાકની સોનાની સરી, પગના ચાંદીના પટ્ટા લઈ ગઢસીસાથી કોઈને કહ્યા વગર ચાલી ગઈ હતી। બાદમાં અવારનવાર સંપર્ક કરવા છતાં કોઈ અતોપતો ન મળ્યો। ફરિયાદીને જાણવા મળ્યું કે આરોપીઓએ અગાઉથી કાવતરું રચી 2,25,000 રૂપિયા મેળવી તેના સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે, જેથી માધાપરના વિશાલ થારુ, પ્રકાશ મહેશ્વરી, જામનગરના હેમંતભાઈ, માધાપરના પુનિત પ્રફુલ્લ જણસારી અને લૂંટેરી દુલ્હન મનીષા ગજાનંદ માનવતે સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે।